1.5 કલાક થયો ને તરસ લાગી એટલે ડ્રાઈવરને કહીએ કે ગાડી બહાર ઊભી રાખજે, કશે ને પાણી મળે તો લઈ લેજે. આપણે કોઈ અજાણ્યા નળ ઉપર ઊભા રહીને પાણી પીતા નથી, કારણ કે આપણે વિચારીએ કે જો જીવજંતુ આવી જશે તો તબિયત બગડી જશે. એટલે પાણી પીવામાં આપણે ધ્યાન રાખ્યું. આપણે ત્યાં વર્ષના 9 મહિના ગરમી પડે એટલે આપણે કોટનના કપડાં પહેરીએ. દુકાનમાં જઈએ એટલે દુકાનદારને કહીએ કે પ્યોર કોટન હોય એ આપજે, મિક્સિંગવાળું નહીં આપતો. એટલે વસ્ત્ર પહેરવામાં આપણે ધ્યાન રાખ્યું. પરિવારમાં ક્યારેક દાગીનો લેવાનો થયો તો આપણે હોલમાર્કવાળું સોનું લીધું, અથવા તો સોલિટેર લઈએ કે કંઈક પણ લઈએ તો એનું સર્ટિફાઈડ હોય એ લઈએ. આપણે બધી જ વસ્તુઓમાં આપણે આટલી તકેદારી રાખીએ, પણ જ્યારે કથાનો પ્રસંગ આવે તો કથામાં પછી આપણને સંગીત પણ જોઈએ, શેરો શાયરી પણ જોઈએ, મ્યુઝિક પણ જોઈએ, ડાયરો જોઈએ. તો વિચાર કરો કે એ કથાથી આત્મકલ્યાણ થાય ખરું કોઈ દિવસ? જો આ બધું સાંભળવું છે તો 3 કલાક પછી એ શોમાં જઈને બેસીએ ને વધારે સારું છે. આ કથા છે એ મનોરંજનને માટે નથી, એ મનોમંથનને માટે છે. સમજ્યા? કથામાંથી ક્યારે પણ મનોરંજનની આશા રાખવી નહીં. જો આપણે રાખીશું તો આપણા બાળકો આ જ શીખશે. તેનું આત્મકલ્યાણ થશે કઈ રીતના? એ જવાબદારી આપણા માથે છે કે આપણે આપણા સંતાનોને ધર્મના માર્ગ તરફ વાળીએ. જો નહીં વાળી શકીએ તો આપણે એ જવાબદારી પૂરી નહીં કરીએ તો ભગવાનને જવાબ શું આપીશું? આપણે ભગવાનની કથા અમૃત જેવી છે. અમૃતમાં પછી કંઈ પણ ભેળવવાની જરૂર નથી. સ્વતઃ એનો સ્વભાવ એવો છે કે એનું જે પાન કરે એને કલ્યાણ થાય અને થાય જ.